ધારીના દલખાણિયામાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ધારીના દલખાણિયામાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તેમાં દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું સન્માન કરાયું હતું, જેમાં પધારેલા મહેમાનો ભરતભાઈ અંટોડા, મૃગેશભાઈ કોટડિયા, નિર્મલાબેન લુણગાતર આદિવાસી સમાજ પણ હાજર રહ્યો હતો। બિરસા મુંડા 15મી નવેમ્બર 1875 9 જૂન એ ભારતીય આદિવાસી સ્વતંત્ર સેનાના ધાર્મિક નેતા અને લોકનાયક હતા, જે બિરસા મુંડા આદિવાસી સમુદાયના હતા। તેમણે 19મી સદીના અંતમાં બ્રિટિશ રાજ દરમિયાન બંગાળ પ્રેસિડેન્સી હવે ઝારખંડમાં એક આદિવાસી ધાર્મિક મિલેનારિયન ચળવળનું નેતૃત્વ કર્યું અને ભારતીય સ્વતંત્ર ચળવળમાં મહત્વનું યોગદાન બન્યું। જન્મ 15મી નવેમ્બર 1875 ઉલીહાતુ ગામ, રાંચી જિલ્લો। કુટુંબમાં પિતા શુગના મુંડા અને માતા કરમી મુંડા હતા। તેમનો પરિવાર ખૂબ જ ગરીબ હતો। મારું નામ છે લક્ષ્મણભાઈ ભીખુભાઈ વાજા, મારું ગામ દલખાણિયા છે અને અમે દર 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ બધાએ ભેગા મળીને ઉજવીએ છીએ અને અમારા દલખાણિયા ગામમાં અમારા 25થી 30 ઘરો છે અને અમે બધાએ હળી મળીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ અને તે બદલ અમને ગામ લોકો બધાએ સપોર્ટ આપે છે, સહકાર આપે છે। આમાં સરપંચશ્રી આવે છે, નેતાઓ આવે છે, ધારાસભ્યો આવે છે, તલાટી મંત્રી બધાઓ આવે છે અને અમને ખૂબ સારો સહયોગ આપે છે અને સપોર્ટ આપે છે। તો આ ગામમાં તમારી આદિવાસી વસ્તી કેટલી છે? અમારી ગામમાં આદિવાસીની વસ્તી છે લગભગ 150 થી 200 જણા છીએ અમે। 30 ઘરમાં 150 થી 200 જણા છીએ। બધા અલગ અલગ અત્યારે ડિવાઈડ થઈ ગયા, બધા ગામડાઓમાં, સિટીઓમાં ને એમ। તમે દર વર્ષે આ ઉજવણી કરો છો તમારા આદિવાસી દિવસની? હા, અમે દર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ 9 ઓગસ્ટને દિવસે, જે સરકારે અમારો વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કર્યો છે યુનોમાંથી। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।